વડોદરામાં પૂરના પાણી ઓસરી ગયા છે। તારાજીના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ બધી વાતોની વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ફરી એકવાર વડોદરા જશે। જી હા, પૂરના પાણી ઓસર્યા બાદ સતત ત્રીજી વાર વડોદરા જશે હર્ષ સંઘવી। કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક પણ કરશે। સર્વે બાદ કેશ ડોલ્સ અને સહાયના વિતરણની મેળવશે માહિતી। શહેરના વેપારી મંડળ અને નાગરિકોને પણ મળશે હર્ષ સંઘવી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર આજે વડોદરા જવાના છે। પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને રાશન કીટ આપશે। સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રવિ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફરી એકવાર વડોદરાની મુલાકાતે આવવાના છે। કઈ રીતનો પૂરો કાર્યક્રમ રહેશે અને વડોદરાની સ્થિતિ કેટલી સુધરી છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરામાં પૂર આવ્યા બાદ સતત મંત્રીઓનો જે મુલાકાતનો દોર છે તે યથાવત છે। અગાઉ ઋષિકેશભાઈ અને જગદીશ વિશ્વકર્મા જે છે તે મુલાકાત કરી ગયા, ત્યાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સતત ત્રીજી વખત આજે મુલાકાત માટે આવી રહ્યા છે। મુખ્યમંત્રીએ પણ વડોદરાની મુલાકાત લીધી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કલેક્ટર ઓફિસમાં તમામ અધિકારીઓ સાથે આજે બેઠક કરશે। સાથે જ જે લોકોને નુકસાન થયું તેની સર્વેની કામગીરી કેટલી પહોંચી, કેટલી કેશ ડોલ વિતરણ થઈ, સાથે જ કેટલા લોકોને સહાય ચૂકવાઈ, તે તમામ વિગતો અધિકારીઓ પાસેથી મેળવવાના છે। જે પણ વેપારી મંડળના વેપારીઓ છે, નાગરિકો છે, જેમને નુકસાન થયું છે તેવા લોકો સાથે કલેક્ટર ઓફિસમાં મિટિંગ કરવાના છે અને તમામ લોકોને વહેલામાં વહેલી તકે મદદ થઈ શકે તે રીતના અધિકારીઓને આદેશ પણ આપવાના છે। પૂર બાદ વડોદરા ફરી વખત બેઠું થઈ ગયું છે। તમામ જગ્યાઓ પર સાફ સફાઈ થઈ ગઈ છે અને હજુ પણ થઈ રહી છે। પરંતુ વાત કરવામાં આવે તો જે સહાય ચૂકવવામાં આવી રહી છે તેને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કેમ કે કોઈને પણ કેટલું પણ નુકસાન થાય પરંતુ માત્ર 2500 રૂપિયા જ સહાય ચૂકવવામાં આવી રહી છે અને લોકો મજાક સમજી રહ્યા છે। તેને લઈને પણ હર્ષ સંઘવી આજે કોઈ નિર્ણય લઈ શકે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ આજે વડોદરામાં છે। વાઘોડની એક સોસાયટીમાં તેઓ પૂરગ્રસ્ત વિસ્તારના જે નાગરિકો છે તેમને રાશન કીટ વિતરણ કરવાના છે। આમ કહી શકાય કે વડોદરા શહેરમાં પૂર આવ્યા બાદ લોકોમાં જે આક્રોશ ફાટી નીકળ્યો છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો હોય, કોર્પોરેટર હોય કે કાર્યકર્તા હોય, તેમને લઈને લોકો જે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, તેને જોતા સરકારનું આખું ફોકસ હવે વડોદરા શહેર પર બન્યું હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।